લાગણીનું જળ ચડાવી મર્દન કરું છું. વાણીના કાગળમાં શબ્દોનું ચંદન ઘસું છું. લાગણીનું જળ ચડાવી મર્દન કરું છું. વાણીના કાગળમાં શબ્દોનું ચંદન ઘસું છું. આપ સ્વીકારો કે ન સ્વીકારો એ આપની મરજી. હું આજ આપ સૌને દિલથી વંદન કરું છું. મારા હાસ્યપ્રિય શ્રોતાઓને કૃષ્ણા ઠાકરના પ્રેમભર્યા નમસ્કાર. ફરીથી આપને હસાવવાનો જે સુનહેરો અવસર પ્રાપ્ત થયો છે એમાં હું આપને હસાવવાનો અને આપનું મનોરંજન કરવાનો પૂરતો પ્રયત્ન કરીશ. એક દારૂડિયો બહુ દારૂ પીવે. હવે એક વખત એ સામેથી પોલીસ સ્ટેશન ગયો. બોલો, પોલીસવાળા ભાઈને જઈને કે ભાઈ આ મારા ઘરની ચાવી. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર કે પણ મને શું કામ આપો છો? એ કે તમે રાખો અને સાંભળો હું જે કહું. એ કે જો આ મારા ઘરની ચાવી. એટલે પોલીસવાળા કે હાલો બરાબર. પછી કે જો આ બેટરી. એટલે પોલીસવાળા કે પણ તમે આ કરો શું? મને શું કામ તમે આ બધું આપો છો? આ દારૂડિયો કે સાંભળો કીધું ને. પછી કે લો આ 300 રૂપિયા. પોલીસવાળા કે પૈસા તો ન જ લેવાય હોય. કે આ તમે મને આપો છો શું કામ? આ દારૂડિયો કે સાંભળો ભાઈ, જો હોય કે હું જાઉં છું દારૂ પીવા. હું દારૂ પીવા જઈશ એટલે પોલીસ રેડ પાડવાની. પોલીસ રેડ પાડીને મને અહીંયા જ લઈ આવવાની. પછી હું શું કામ આ બધું જોખમ ભેગું રાખું ભાઈ? જવા ટાઈમે લેતો જઈશ. લે બોલો, સામેથી હાંચવા દઈએ. બોલો, એક વખત એક ભિખારી એક ઘરની બહાર ઊભો કે એ બેન કંઈક આપો ને. એટલે ઓલા બેન કે લા તું ઘરે ઘરે જઈને ભીખ કેમ માગે છે? એટલે ભિખારી કે તો હું ભીખ લેવા માટે ઓફિસ ખોલવી મારે? એટલે વળીવાલા બેને કીધું કે તને આવી રીતે ભીખ માગતા શરમ નથી આવતી? ભિખારી કે ભીખ માગતા શરમ તો આવે છે પણ બીજો રસ્તો નથી. કે એક વખત માગ્યા વગર લઈ લીધા હતા ને તો જેલમાં જવું પડ્યું હતું. એટલે મને એમ થયું કે આને કરતાં માગીને લેવું હું ખોટું. એટલે બેન કે પણ તો પછી ભણવામાં ધ્યાન રાખ્યું હોત તો? ભિખારી કે બેન આટલી બધી શિખામણ આપો છો એના કરતાં કંઈક ખાવાનું દઈ દો ને. લે બોલો, હજી ઓલા બેન કહે કે હવે હું જોવું કે એકાદ રોટલી પડી હોય તો તને દઈ દઉં, બાકી કાલે તને આપ્યું જ તું ને. તો હજી આ ભિખારી કહે કે હા બેન કાંઈ વાંધો નહીં, એકાદ રોટલી હોય તો આપી દઈ. કે કાલે તમે મને જે દાળ આપી હતી ને હજી ફ્રીજમાં પડી જ છે તમ તારે. કે બોલો, ઘણા લોકોને એક કલા હોય છે મિત્રો કે એને પ્રાણીઓના અને માણસોના અવાજ કાઢતા આવડતા હોય છે. હવે બન્યું એવું કે એક ભરવાડની ભેંસનો પાડો ગુજરી ગયો. એટલે ભેંસ દોવા દેતી નહોતી. એટલે એણે આ ભાઈને બોલાવ્યા કે તમે જરાક આવીને પાડાનો અવાજ કાઢો ને તો જરાક ભેંસ દોવા દે ને તો અમારું કામ આગળ હાલે. એટલે આ ભાઈ તો ગયા, એણે પાડાનો અવાજ કાઢ્યો, ભેંસે દોવાઈ દીધું, બધું બરાબર છે. પછી આ ભાઈ જ્યારે નીકળતા હતા ને એટલે ઘરધણીએ 1 લોટો દૂધ આ ભાઈને આપ્યું કે તમે 1 લોટો દૂધ લેતા જાઓ. આ ભાઈ લોટો દૂધ લઈને ગયો ઘરે, એની વાઈફને લોટો આપ્યો દૂધનો ભરેલો અને બધી વાત કરી. તો એની વાઈફ એવી ખુશ થઈ ગઈ કે પાડોશીમાં ઘરે ઘરે જઈને કહી આવી કે તમારો પાડો મરી જાય ને તો કહેજો કે મારો પાડો તમારા ભેંસની કમી પૂરી કરી જશે. લે બોલો, આ પોલિયોની ને કોવિડની ને આ બધી રસી મુકાઈ છે મિત્રો. ઘણા રોગોની હવે તો રસી આવી ગઈ છે. તો એક વખત વૈજ્ઞાનિકોને એમ થયું કે આપણે ભ્રષ્ટાચાર વિરોધી રસી બનાવીએ અને એ રસી બધાને આપીએ એટલે કોઈ ભ્રષ્ટાચાર ન કરે. એટલે પહેલાં તો રસી બનાવીને પકડીને નેતાઓને આપી. ઘણા નેતાઓએ ટ્રાય કરી કે છટકી જાય પણ ન છટકી ગયા. એને પકડીને રસી બનાવીને આપીને તો એનાથી ભ્રષ્ટાચાર ઘટવાની જગ્યાએ વધી ગયો. એટલે પછી તો તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી કે ભાઈ આમ કેમ થયું. તપાસ સમિતિએ બધી તપાસ કરીને છેલ્લે એવો રિપોર્ટ રજૂ કર્યો કે રસી બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હતો. બોલો, હવે એમાં કઈ ઈમાનદારીની તમે અપેક્ષા રાખી? હવે એક વખત એક ભાઈ મને કહે કૃષ્ણભાઈ નવું ઘર લીધું છે અને તમે જોવો આવો ને આવો. એટલે હું તો ગયો
એટલે પહેલાં અમે ઓસરીમાં દાખલ થયા ને તો ત્યાં માછલી ઘર હતું. મને કે કૃષ્ણભાઈ આ માછલી ઘર અમે ઓસ્ટ્રેલિયાથી લાવ્યા, એટલે આ જગ્યાને અમે ઓસ્ટ્રેલિયા કહીએ છીએ. મેં કીધું બરાબર છે. પછી રસોડામાં લઈ ગયા તો ત્યાં સરસ મજાના વાસણો હતા અલગ અલગ પ્રકારના. મને કે કૃષ્ણભાઈ આ વાસણો અમે ચીનથી લાવ્યા, એટલે આ જગ્યાને અમે ચીન કહીએ છીએ. એટલે મેં કીધું એ બરાબર છે. પછી ડ્રોઈંગ રૂમમાં લઈ ગયા. ડ્રોઈંગ રૂમમાં સરસ મજાનું ડેકોરેશન હતું. તો મને કે કૃષ્ણભાઈ આ ડેકોરેશન અમે અમેરિકાથી લાવ્યા, એટલે આ જગ્યાને અમે અમેરિકા કહીએ છીએ. મેં કીધું એ સરસ છે. પછી નજર પડી તો માળિયું હતું. એટલે મેં કીધું આ શું છે? મન કે બાકી બધાય દેશનું જે કાંઈ વધ્યું ઘટ્યું હતું ને એ બધું કે અમે આ માળિયામાં મૂક્યું છે, અને આ જગ્યાને અમે ઇન્ડિયા કહીએ છીએ. લ્યો બોલો. હું રસ્તામાં એક વખત એમને ફરવા નીકળ્યો. બોલો. હવે એમાં બન્યું એવું કે એક શેઠે મને બોલાવ્યો. એટલે હું તો ગયો. એટલે મને કે અહીંયા આવો ને, ઘરમાં આવો, મારા ઘરમાં આવો. એટલે હું તો ગયો. મેં કીધું કંઈક કામ બામ હશે મારું. ત્યાં ગયો એટલે હાઈ ક્લાસ ટેબલ ખુરશીમાં બેસાડ્યો. હાઈ ક્લાસ દાળ ભાત શાક રોટલી છાશ પાપડ મીઠાઈ પેટ ભરીને મને જમાડ્યું. આગ્રહ કરીને જમાડ્યું પરાણે. મેં એમને કીધુંય ખરું, ભાઈ હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, આ તમે કેમ? મેં કીધું આટલી બધી મારી આગતા સ્વાગતા ખોટી કરો છો. મને કે નહીં તમે જમો. પરાણે હમદઈને જમાડ્યો મને. એટલે બધું જમી લીધું ને બધું પતી ગયું. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું હવે તો કયો, તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો નથી, તો એ તમે મને આટલું બધું જમાડ્યો, આનું કારણ હવે તો કયો? એ શેઠ કે ભાઈ મારો નિયમ છે કે રોજે પહેલાં એક ભિખારીને જમાડવો ને પછી જ આપણે જમવું. લ્યો બોલો. તું મને ભિખારી સમજે છે? મેં કીધું. એક વખત એક વૃદ્ધાશ્રમમાં મારો કાર્યક્રમ હતો. એટલે હું ગયો કાર્યક્રમ આપવા, ને મેં શરૂઆતમાં જ કીધું કે જો હું તમને દાંત કઢાવવા આવ્યો છું, એટલે બધાય સરસ રીતે દાંત કાઢજો. 5 મિનિટમાં તો 32નો ઢગલો થઈ ગયો. બોલો. મને કે તમે અમારા દાંત કઢાવો એની કરતાં અમે જ ન કાઢીને મૂકી દઈ. એક વખત એક બેને એના પતિએ પૂછ્યું, એ કે આ તું શું લખે છે? એટલે ઓલા બેન કે આપણા દીકરાનું લેસન લખી દઉં છું. એટલે એના પતિ કે કાંઈ વાંધો નહીં, તને કાંઈ ન ખબર પડે તો મને પૂછજે. એટલે એની વાઈફ કે અચ્છા તો કયો? એ કે સૂરજ ક્યાંથી ઉગે અને ક્યાં આથમે? તો એનો પતિ કે આ તો સાવ ડોબો અને ઠોઠ ને બબૂચક વિદ્યાર્થી હોય ને, હાવ ગધેડા જેવો, એને આ પ્રશ્નનો જવાબ તો આવડતો હોય. તો એના વાઈફ કી એટલે તો તમને પૂછું છું. બોલો. આમાં આપણને એમ થાય બૈરા વારે બાંધવું નહીં, પણ આમાં થાય શું પછી? બાંધવાનું ન થાય તો પછી? એક વખત એક દાદાને એનો પૌત્ર ચાલીને જતા હતા. થોડીક વાર થઈ ને એટલે દાદાએ કીધું એના દીકરાને કે બેટા છુપાઈ જા, જા સંતાઈ જા. એટલે છોકરો કે કેમ? એ કે જો તારા આચાર્ય સાહેબ દૂરથી આવતા દેખાય છે. એટલે છોકરો કે દાદા તમે સંતાઈ જાઓ. તો કે કેમ? એ કે મેં આચાર્ય સાહેબને એમ કીધું હતું કે મારા દાદા ગુજરી ગયા છે ને, એટલે હું ગણિતનું પેપર આપવા આવી નહોતો થઈ ગયો. હવે બોલો, પોતાને તૈયારી ન થાય એટલે હચોડા દાદાને મારી નાખે. એ આપણે જાય. એક વખત એક લગ્નમાં એવી સિસ્ટમ હતી કે જે વ્યક્તિ આઈસ્ક્રીમ ખાવા જાય ને કાઉન્ટર ઉપર, એને ચાંદલો કરવામાં આવે. એટલે મેં ઘરધણીને પૂછ્યું કે આમ કેમ કર્યું? મને કે કૃષ્ણભાઈ ભિખારાઓ વારંવાર ચાંટી ન જાય ને એટલે. હા, મને કે નહીંતર અમુક તો 5-5 કપ ઝાપટી લે છે ને પછી બિચારા વાહેવાળા ફાંફા મારે, આઈસ્ક્રીમ ક્યાં છે, આઈસ્ક્રીમ ક્યાં છે. મેં કીધું આ સિસ્ટમ સારી તમારી હો. એક વાત મને કોકે પૂછ્યું, બોલો. મને કે કૃષ્ણભાઈ ગોરી સ્ત્રી લિપસ્ટિક કરે અને લિપસ્ટિક કરીને તડકામાં ચાલે, અને જેટલી લિપસ્ટિક એણે કરી હોય એમાંથી થોડીક ઓગળી જાય તો એ સ્ત્રીને વેહ કેવો લાગે? મેં કીધું ધોળી પૂરી ઉપર લાલ શાકનો રસો ઢોળાણો હોય ને એવું લાગે.
હા, આની હું બીજી વ્યાખ્યા આપવી? મને એક વખત એક જણો કહે કે કૃષ્ણભાઈ, તાજા પરણેલા અને વર્ષો પહેલાં લગ્ન થયા હોય એ બે પ્રકારના દંપતી વચ્ચે આપણે ફરક કેવી રીતે કરી શકીએ, તફાવત કેવી રીતે કરી શકીએ? એટલે મેં કીધું એક જ રસ્તો. મેં કીધું એ પરણિત કપલના રૂમમાં જવાનું, એનો કબાટ ખોલવાનો, અને જો કબાટ ખોલો એટલે હાઈ ક્લાસ તમને જાત જાતના પરફ્યુમ જોવા મળે, જાત જાતના પાવડર જોવા મળે, લિપસ્ટિક જોવા મળે. આમ એવું લાગે જાણે આખી કોસ્મેટિક્સની દુકાન હોય ઘરમાં, એવું જોવા મળે. એટલે સમજવું કે આ તાજા પરણેલા છે. અને જો મેં કીધું તમે એન્ટર થાવ રૂમમાં અને તમે કબાટ ખોલો એટલે મેં જો આયોડેક્સની શીશીઓ જોવા મળે, બામની શીશીઓ જોવા મળે, ટ્યુબ જોવા મળે, એટલે સમજવું ભાઈનું ખિસ્સું ખાલી થવાનું શરૂ થયું છે. અને કાં ભાઈ ભંગાયણા હોય તો કંઈ નવાય નહીં, કાં તો એ બૈરીના હાથે ભંગાણો હોય અને કાં બેવફાનો બળેલો હોય. મને એક વખત એક જણાએ પ્રશ્ન પૂછ્યો. મને કે કૃષ્ણભાઈ, તમે શેના શિક્ષક? મેં કીધું અંગ્રેજી વિષયના. મને કે એમ? મને કે હું તમને એક હિન્દી વાક્ય કહું, એને અંગ્રેજીમાં શું કહેવાય એક શબ્દમાં તમે કહી શકો? એટલે મેં કીધું બોલો. મને કે વાક્ય છે અપને કિયે પર પાણી ફેરના. અને એક શબ્દ અંગ્રેજીનો આપવો હોય તો શું આપી શકાય? મેં કીધું ફ્લશ. હા, આનાથી વિશેષ બીજો કયો શબ્દ હોય એના માટે? એક વખત એક 4 વ્હીલ ગાડી હાલી જતી હતી. હવે બન્યું એવું કે એ ગાડી આગળ હાલી જતી હતી ને હું ચાલતો જતો હતો, તો હું એ ગાડીની પાછળ જતો હતો. એટલે થોડીક વાર છે ને એક બેને મને પૂછ્યું, મને કે આગળ હાલી જાય એ ગાડી તમારી છે? એટલે મેં કીધું ના, તમને એવું કેમ લાગે છે? મને કે ના, તો તમે એ ગાડીની પાછળ ચાલો છો ને એટલે. મેં કીધું એમ તો તમે મારી વાંહે પાછળ ચાલો જ છો ને ક્યારના. હા, બીજું શું મારે એને કહેવું? મને એક વખત લેન્ડલાઇન ઉપર ફોન આવ્યો, બોલો. એટલે ઘરમાં હું એકલો હતો એટલે ફોન તો મારે જ ઉપાડવાનો હોય. એટલે જેવો મેં ફોન ઉપાડ્યો એટલે મને કે તમારો ફોન ચાલુ થઈ ગયો છે. મેં કીધું હા. એટલે મને કે હવે જાંગીઓ પહેરી લ્યો. એટલે મેં કીધું તમને કેવી રીતે ખબર? મને કે હું થાંભલે ચડેલો છું અને તમારી બારી ખુલ્લી છે. મેં કીધું આ તો ધ્યાન રાખવું પડે. એક વખત મને એક જણે પ્રશ્ન પૂછ્યો, બોલો. મને કે કૃષ્ણભાઈ, પત્નીમાં અને કોમ્પ્યુટરમાં શું ફેર? એટલે મેં કીધું કોમ્પ્યુટરમાં ભૂલ થાય ને એટલે તરત જ એરર બતાવે. એટલે કોમ્પ્યુટર છે ને એ ભૂલ સ્વીકારી લે. ઓલામાં એ ન થાય. તમારી હારોહાર તમારી હાથ પેઢીઓની ભૂલો સામે આવે. તમે કદાચ ભૂલી ગયા પણ આખો ડેટા તમારી સામે આવી જાય એક જ સેકન્ડમાં. મને એક વખત સ્ટેજ ઉપર ઊભો કરવામાં આવ્યો અને સ્ટેજ ઉપર ઊભો કરીને મને કે કૃષ્ણભાઈ, ઇંગ્લિશ વિશે તમારો અનુભવ કયો? એટલે મેં એટલું જ કીધું. મેં કીધું મળે ત્યારે પીવાની બહુ મજા આવી જાય પણ મોંઘો બહુ પડે છે. મને કે ભાઈ, ઇંગ્લિશ લેંગ્વેજ વિશે તમને બોલવાનું કીધું હતું. મને એક જણ એક વાત મને કે કૃષ્ણભાઈ, મા અને પત્નીના પ્રેમમાં શું ફેર હોઈ શકે? એટલે મેં કીધું એ સીધો જવાબ છે કે તમે કાંઈ નોકરી ધંધો ન કરતા હો તો ગામમાંથી કરજા લઈ નહીં પણ તમને કામ ધંધે ચડાવે એ તમારી મા, અને આખા ગામ પાસેથી કરજા લઈ લે, પૈસા આરામથી વાપરી લે અને પછી કરજા ચૂકવવા તમને જે ધંધે લગાડે એ તમારી પત્ની.
હમણાં 3 બેનપણીઓ ભેગી હતી, બોલો. હવે વાત કરતી હતી એટલે એમાં પેલી બેનપણી કે આ જો મારો તો હાવ ઠોઠિયો, કાંઈ આવડે નહીં, 5મા ધોરણમાં બીજી વાર નાપાસ થયો. એ કે મેં એના જન્મ પહેલાં અનપઢ જોયું હતું. એટલે બીજી કે આપણો તો બાકી ભૂકા કાઢી નાખે હો. એ કે સ્કૂલ ફર્સ્ટ જ હોય મારો દીકરો ઓલવેઝ. એ કે મેં એના જન્મ પહેલાં ઇમ્તિહાન જોયું હતું. ત્રીજી બેનપણી હાવ સૂનમૂન થઈ ગઈ. એટલે આ 2 બેનપણીએ પૂછ્યું કે તું તો કંઈક કે. એ કે હું શું કહું. એ કે મારું તો જે થાય એ ખરું. તો કે કેમ. એ કે મેં મારા દીકરાના જન્મ પહેલાં કુંવારા બાપ જોયું હતું. હમણાં એક જણો બસ સ્ટેન્ડમાં ઊભો હસતો હતો, બહુ જોર જોરથી દાંત કાઢતો હતો. એટલે મેં કીધું દોસ્ત કેમ આટલો બધો હસે છે. મને કે ખોટો 2 રૂપિયાનો સિક્કો આપીને છાપું લઈ લીધું. મેં કીધું એમ, જોવા દે. જોયું તો તારીખ ને મહિનો બરાબર હતો, પણ વરસ ગયું વરસ હતું. પછી મેં કીધું કોડા આ વરસ દી પહેલાંનું તને દાબી દીધું છે. તું હું બધાને બેવકૂફ સમજે છે. મેં કીધું એમને તરફ મેં કીધું ખોટો સિક્કો દે ને તને સાચું છાપું દઈ દઈએ. મેં કીધું હા. એક વખત મેં એક જણને પૂછ્યું, મેં કીધું તમે કોઈને નમન કેમ નથી કરતા. મને કે કોઈને કહેતા નહીં તો કહું. મેં કીધું નહીં કહું બસ. મને કે તકલીફ બીજા કૃષ્ણભાઈ, માથામાં આગળ વાળ છે અને પાછળ ટાલ છે. એટલે મેં કીધું ઠીક એમ કહો ને. મેં કીધું હાઈવેનો ને ગાલીચાનો સમન્વય છે. મેં કીધું હોય ઘણા ને, એમાં હું વાંધો. અત્યારે તમે જુઓ જનરેશનને કારણે ચેન્જ કેવા આવી ગયા છે, અને આજની જનરેશન કેટલી બધી હોશિયાર ને પાકી છે એનો એક તમને દાખલો આપું. એક વખત એક છોકરી પોતાની સોસાયટીના નાકે એક ચોકલેટ બિસ્કિટની દુકાન હતી. એટલે ત્યાં જઈને ઓલા દુકાનવાળા ભાઈને કે અંકલ મારે તમારી સાથે ખાનગી વાત કરવી છે. એટલે ઓલો દુકાનવાળો ભાઈ બિચારો દયાળુ માણસ. એ કે હા બોલ ને બેટા, શું વાત કરવી છે. એટલે આ છોકરી ધીમે રહીને કે અંકલ આ તમારો દીકરો છે ને પિન્ટુ, એ કે મને બહુ ગમે છે. કે તો કે મારે છે ને એની સાથે લગ્ન કરવા છે, કરાવી દેશો. એટલે દુકાનવાળો ભાઈ કે છોકરું નાનું છે બિચારું, હવે એ ક્યાં એને હા ખાલી એટલે એને દીકરીનું મન રાખવા કીધું કે હા તું તમે 2 મોટા થઈ જાઓ ને પછી આપણે તમારા બેન લગ્ન કરી દેશું. એટલે આ છોકરી કે અંકલ તો હું તમારી વહુ થઈ કહેવાઉં ને. તો ઓલા ભાઈ કે હા બેટા તું મારી વહુ થઈ કહેવા. તો પછી ધીમે રહીને કે અંકલ તો પછી મને એક ચોકલેટ આપો ને. કે કેટલી પાકી છે આ જનરેશન, તમે વિચારો તો કરો. હમણાં રસોડામાં કુકર અને લોઢી 2 વાતો કરતા હતા, બોલો. એટલે કુકરે લોઢીને કીધું એ કે એક આઈડી તું સાવ કાળી છો અને નકરી ગંધા છો, મારી બાજુમાંથી દૂર જા ચલ. એટલે લોઢી હામી ખીજાણી. એ કે હું આટલી બધી ગંધારી છું તો મારી બાજુમાં ઊભો રહીને સીટી હું કામ મારસ, બેશરમ, જતો રહે અહીંથી ચલ. હા એટલે કોઈને કંઈ કહેતા પહેલાં વિચાર કરી લેવો એમ. એક જણો હોટલમાં જમવા ગયો અને હાઈ ક્લાસ બધું જમી લીધું, પણ બન્યું એવું કે જમ્યા પછી 400 રૂપિયાનું બિલ આવ્યું. પણ આને પાસે કાંઈ પૈસા નહીં, એટલે આણે જમી લીધું પણ પછી ખુલાસો કર્યો એ કે ભાઈ પૈસા નથી મારી પાસે, તમે કહો તો હોટલમાં કંઈક કામ કરી દઉં, કાં તો કચરા પોતા કરી દઉં, વાસણ ઉટકી દઉં. એટલે વેઇટરે જઈને મેનેજરને વાત કરી કે ભાઈ આવી રીતે કસ્ટમર એક છે ને પૈસા આપવા ના પાડે છે. એટલે મેનેજર બહાર આવ્યા. એટલે મેનેજરે એટલું જ કીધું કે કાંઈ વાંધો નહીં, પૈસા ન હોય તમારી પાસે તો બીજું કાંઈ કામ તો નથી કરવું, પણ તમે એક કામ કરો, સામે જો ઓલી હોટલ દેખાય ને ત્યાં જઈને 800 રૂપિયાનું મફતમાં જમી આવો. આ ભાઈ કે સાહેબ એ નહીં થઈ શકે. તો કે કેમ. એ કે એ હોટલવાળાએ જ મને મફતનું 400 રૂપિયાનું ખાવા મોકલો છે.
હા, ન્યાય કે હું 200 રૂપિયાનું ઓલરેડી જમીન આવ્યો છું. કેવી કોમ્પિટિશન, તમે વિચારો તો ખરા. એક જણ એક વખત મને કે, કૃષ્ણભાઈ હું તો આજે હેરાન થઈ ગયો. એટલે મેં કીધું કેમ, શું તકલીફ થઈ? એટલે મને કે હું રાજકોટથી બસમાં આવતો હતો ને, તો બન્યું એવું કે બસ આખી ખખડધજ, બારી ખુલે નહીં, સીટ હાવ ખખડી ગયેલી. એટલે મેં કીધું પણ તો પછી સીટ બદલાવી નખાય ને, ચેન્જ કરી નખાય. મને કે સીટ ચેન્જ કોની યારે કરવી, આખી બસ ખાલી હતી. મને કે, મેં કીધું છે ને અકલ મઠો. હવે તો કેવી પરિસ્થિતિ છે મિત્રો કે સીસીટીવી કેમેરાનું ચલણ બહુ વધી ગયું છે. બધી સીસીટીવી કેમેરા આવી ગયા છે. એક વખત એક જણાએ રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. એટલે ફોન કરીને કે હાલો પોલીસ કંટ્રોલ રૂમ. એટલે સામેથી અવાજ આવ્યો કે હા બોલો. એટલે આ કે તમારા બધા સીસીટીવી કેમેરા ચાલુ છે? એટલે ઓલા પોલીસવાળા ભાઈ કે હા અમારા બધા સીસીટીવી કેમેરા ચાલુ છે. ફરીથી એણે પૂછ્યું કે ખરેખર બધા ચાલુ છે ને? એ કે હા ખરેખર ચાલુ છે બધા. તો પછી કે સીસીટીવીમાં જોઈને મને કહો ને જલારામ પરોઠા હાઉસ ખુલ્લું છે કે બંધ થઈ ગયું? લે બોલો, લઈ જ લેવું છે સમાજમાંથી અને ક્યાં પછી કાંઈ નડે છે એમ. એક વખત અદાલતમાં જજે એક ચોરને પૂછ્યું એ કે અલા ધોળે દિવસે તે ચોરી કરી? ચોર કહે કે સાહેબ મને એસિડિટીની તકલીફ છે અને ડૉક્ટરે મને રાત ઉજાગરા કરવાની ના પાડી છે. પછી તો એ કે મારે ધોળે દિવસે ચોરી કરવા સિવાય કોઈ રસ્તો જ નહીં ને એમ. એક વખત એક જણ મને કે કૃષ્ણભાઈ ડૉક્ટર સાથે જીભાજોડી ન કરે, સાચી વાત? મેં કીધું હા. મને કે એમ કેમ? મેં કીધું જો ભાઈ, ભગવાન આપણાથી રિસાય ને એટલે એ આપણને ડૉક્ટર પાસે મોકલે, અને ડૉક્ટર આપણાથી રિસાય એ આપણને ભગવાન પાસે મોકલે. પણ ફેર એટલો કે જો ભગવાન આપણને ડૉક્ટર પાસે મોકલે ને તો આપણે ઘરે પાછા આવી શકીએ. જો ડૉક્ટર આપણને ભગવાન પાસે મોકલી દે તો પૂરું થઈ ગયું, પછી તમને કોઈ બચાવી ન શકે. એક વખત જજ સાહેબે અદાલતમાં એક જણને કીધું કે તું ગીતા ઉપર હાથ રાખીને કે તું જે કહીશ એ સાચું કહીશ. આ કે સાહેબ એ તો શક્ય જ નથી. તો કે કેમ? એ કે ગીતાએ તો મારી ઉપર કેસ ઠોક્યો છે. એક વખત એક જણે પોતાનાથી 10 વર્ષ મોટી કન્યા સાથે લગ્ન કર્યા. એટલે મેં એને એટલું જ પૂછ્યું, મેં કીધું ભાઈ આમ કેમ કર્યું? મને કે આપણને સહેજ પરોપકાર કર્યાનો અહેસાસ થાય ને એટલે. મેં કીધું એ કેવી રીતે? એ કે 10 વર્ષ મોટી કન્યારે લગ્ન કરી તો આપણને એમ થાય ને કે આપણે કોઈક વડીલનો હાથ પકડ્યો. લે બોલો. મેં કીધું કોડા 50 વર્ષ સુધી તારું ક્યાંક ગોઠવાણું નથી એમ કે ને. હમણાં એક પતિ પત્ની હનીમૂન ઉપર કરવા ગયા. હવે બન્યું એવું કે ત્યાં દિલ્હીમાં હોટલમાં ક્યાંક રોકાણા હતા. હવે ત્યાં પત્ની એકદમ રોમેન્ટિક મૂડમાં આવી ગઈ એટલે મંડી ગીત ગાવા. એ કે હમ તુમ એક કમરે મેં બંધ હો ઓર ચાબી ખો જાય. હવે વેઇટર આ બધું સાંભળે તો વેઇટર કે બેન ચિંતા ન કરો, મારી પાસે બીજી ચાવી છે જ. બોલો. એક વખત રસ્તામાં એક છોકરી હાલી જતી હતી. હવે એમાં બન્યું એવું કે એક જુવાનિયાને કંઈક છોકરીની મસ્તી કરવાની ઈચ્છા થઈ કે છેડતી કરવાની ઈચ્છા થઈ. એટલે એણે એક નાનકડો એવો પાણો ઉપાડીને ઘા કર્યો છોકરી ઉપર. એટલે છોકરીને અડ્યો એ સહેજ કાંકરો, પણ એ છોકરીએ જોયું તો પાછળ એક દાદા આવતા હતા. એટલે છોકરીએ પૂછી કે દાદા મિસકોલ તમે માર્યો? બોલો દાદા કે ના રે ના બેટા, મારી તો વેલિડિટી જ પૂરી થઈ ગઈ છે. એક વખત મને એક જણાએ પૂછ્યું,
મને કે કૃષ્ણભાઈ, અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં ડિવોર્સ જલ્દી થાય. મને કે તમારે 60 વર્ષ સુધી કેમનું દાંપત્ય જીવન હાલે? મેં એને એક જ જવાબ આપ્યો. મેં કીધું ભાઈ, અમારો ઇન્ડિયા છે ને એ કરકસરવાળો દેશ છે. મેં કીધું તમે, મેં કીધું 2 કે 3 વર્ષમાં જે કામ પૂરું કરી નાખો એ અમારે 60 વર્ષે પૂરું થાય. 2 કે 3 વર્ષમાં તમે એટલો બધો પ્રેમ કરો એકબીજાને કે વાત ન પૂછો. અમે 60 વર્ષ સુધી પૂરો કરી. આપ સૌએ જે અત્યંત શાંતિ જાળવી અને મને સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. અને જે લોકોને મારી વાણી ન ગમી હોય એ લોકોએ મને સહન કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અંતે એટલું જ કહીશ, બડે ગૌર સે સુન રહા થા જમાના, બડે ગૌર સે સુન રહા થા જમાના, હમ હી સો ગયે દાસ્તાં કહેતે કહેતે. આભાર. આવજો.